પૂજ્ય શ્રી મોટા વિરચિત જીવન ગીતા અધ્યાય 3 કર્મયોગ. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. સ્થિતપ્રજ્ઞ એટલે અંતરની પરમ શાંતિવાળું હૃદય. તોય તેનો અર્થ એમ નહીં કે તે આળસુ થઈને બેસી રહે અને કંઈ કામ ન કરે. માનવીએ ભાગે આવેલા કર્મ તો શ્રી પ્રભુ પ્રીત્યર્થ અને અનાસક્તિપૂર્વક કરવાના જ છે એવું ભગવાન હવે અર્જુનને તેના પ્રશ્નના જવાબમાં સમજાવે છે. મળેલા કર્મ. અર્જુન પૂછે છે, કર્મથી જ્ઞાન જો શ્રેષ્ઠ, તો ખેંચો મુજ લક્ષણે. યુદ્ધના કર્મ ઘોરે કા, ના ઘડે ઉતરે મને. મને મોહ પમાડો કા, કહું જે એક નિશ્ચય. ખરું કલ્યાણ શેમાં છે, બતાવો માર્ગ તે મને. શ્રી કૃષ્ણ જવાબ વાળે છે, બંને પ્રકારની નિષ્ઠા મેં તો દર્શાવી છે તને. પહેલી છે જ્ઞાન યોગીની, બીજી છે કર્મયોગીની. વિમુખ કર્મથી જે રહે, તેને મોક્ષ ન સાંપડે. છોડી જો કર્મ દે તોય, એને ના સુખ થાય છે. અનેક જાતના ઘોડા દોડાવે કઈ માનવી મને. બેઠાડું આળસું ઢોંગી, મિથ્યાચારી જ મૂર્ખતે. ક્ષણવાર કર્યા વિના કર્મ કોના રહી શકે. પ્રાણી માત્ર પરાધીન, પ્રકૃતિના ગુણો વિશે. સર્વને બાંધી રૂંધીને, પ્રકૃતિના ગુણો ત્રણે. કર્મમાં સર્વને પ્રેરે, ત્યાં કોના અપવાદ છે. શો ભગવાન સર્જે છે, પડવાર વિના કશા. કર્મ કદી ન તે રહે છે, એવો તો કર્મ યજ્ઞ ત્યાં. નિરંતરે જ ચાલે છે, અટક્યા વિના બધું. આ આખું કેવું બ્રહ્માંડ, અટકે પડવાર શું. અનંતાનંત યાદિનો, એવો તે કર્મયજ્ઞ જે. અખંડાકાર સાતત્યે, ચાલ્યા કેવું કરેલ છે. તો પછી માનવી તેથી મુક્ત શેં કઈ રહી શકે. કર્મ વિના કશો આરો, કોઈનો એ કશો ન છે. હરિમાં ચેતવા પૂર્ણ, જીવન આ સમગ્ર તે. ભાવને
પૂર્ણ સાકાર થવા કર્મ જરૂરી છે. પ્રભુ પ્રીત્યર્થના ભાવે ઉર્ધ્વ જીવનને થવા હેતુપૂર્વક જે થાય કર્મ તેવા જરૂરના. ઇન્દ્રિયો વશ રાખીને યજ્ઞ ચેતુજ નિશ્ચિત ભાગે આવેલ જે કર્મ તે તું પ્રેમે કર્યા કર. આળસુ માત્ર બેસી રહે એનાથી પાર્થ જાણજે કલ્યાણ આળસુનું તો કદીએ ના થવાનું છે. અધૂરો છીછરો કિંતુ સંયમ ઇન્દ્રિયો પરે રાખવાનો કરે દોડ તેની ઇન્દ્રિય બેકશે. બને દંભી દુરાચારી મલિન મનને કરે છતાં એનાથી તો પાપી ખુલ્લો સંપૂર્ણ યોગ્ય છે. જીવનાદર્શ સામેને સામે જેને ટક્યા કરે જીવન ધ્યેયમાં ભાવે એક ધારો રમ્યા કરે. સંયમ ભાવના કાજે ખંત જેને અપાર છે સંયમે ઇન્દ્રિયો તેવું રાખવા સુસમર્થ તે. જ્ઞાનને ભક્તિમાં લાગ્યા વિના સંપૂર્ણ લક્ષ્ય તે ઇન્દ્રિયોના કદે તાબે સંપૂર્ણ થાય જીવને. જીવન ધ્યેયને તેથી હેતુપૂર્વક જીવને અડગ નિશ્ચયે ખંતે ઉત્સાહે વળગ્યા જશે. તેમાંથી ભાવ જે ઊંડો અખંડ જાગતા હૃદે જીવને પછી એવાનું ધ્યાન બીજે ન જાય છે. સંયમે ઇન્દ્રિયો રાખી વિષયો મનથી સ્મરે બને દંભી દુરાચારી મલિન મનને કરે. પૂરો સંયમ સાધીને અનાસક્ત થઈ પૂરા ભલે ઇન્દ્રિયથી કર્મ કરે આનંદ પામતા. કર્મેન્દ્રિયો વડે કર્મયોગ આરંભ જે કરે તેને ઇન્દ્રિયમાં કાબુ સંપૂર્ણ રાખવું પડે. સંગ મોહાદિ છોડીને નિસંગ પૂર્ણ શો થઈ યજ્ઞાર્થે પ્રાપ્ત જે કર્મ કર્યા કર સમર્પીને. કર્મના અંતરે ભાન ધ્યેય હેતુનું તીવ્ર છે. પ્રભુ પ્રીત્યર્થ તે કર્મ આ
આચરાતા જતા હૃદય ચેતનામાં ધરી લક્ષ્ય પ્રાપ્ત કર્મ કરીએ જતા સમર્પાતા પદે પાછા એવા તે કર્મ શ્રેષ્ઠ શામ. હવે એવા મળેલા કર્મો પણ કેવા ભાવથી કરવાથી તે કર્મ યજ્ઞ થાય કે જેથી એવા કર્મો બંધનરૂપ ન નીવડે તે બતાવે છે. કર્મ યજ્ઞ કરો નિયત જે કર્મ શ્રેષ્ઠ કર્મ અકર્મથી કરો જો ના કશું કર્મ કાયા ધર્મ પડે તૂટે કરંતા કર્મને તારે રાખવું યાદ યામન યજ્ઞની ભાવના વીણ કર્મના કિંતુ બંધન ઉત્પત્તિ પ્રાપ્તિ સંસાર વિકાર કર્મ માત્રથી તે ચારે ઉપજે નિશ્ચય તેથી મોક્ષન કર્મ થે કિંતુ જે કર્મમાં ભાવ અનાસક્તિ તણો થયે પ્રભુ પ્રીત્યર્થ જો કર્મ થાય તો મોક્ષ શીઘ્ર છે. અજ્ઞાન નિવૃત્તિ એ જ સાચો તે મોક્ષ જાણજે પ્રભુ પ્રીત્યર્થ નિષ્કામે કર્મ સૌ બનતા જતે થતી અજ્ઞાન નિવૃત્તિ સાચો એ જ ઉપાય છે. પારકાના ભલા સારું ઉઠાવેલો બધો શ્રમ રહે તેમાં પ્રભુ ભાવ હૈયે તો કર્મ યજ્ઞ તે ભાવ વિનાનું જે કર્મ ઉત્તમોત્તમ હો ભલે કર્મયોગ છતાં તેને માનતો ના ભૂલે ચૂકે સ્વાર્થ મોહાદિથી કર્મ કરવા ઉત્સુક જે જનો લાગે શા જીવતા કિંતુ શા મૂળદાલ તે જનો અજ્ઞાની મૂઢ સંસારી હોવા છતાં પૂરેપૂરા એવાએ જો વળે પૂર્ણ હરિમાં ભાવથી તદા અભિપ્સા જે હને હૈયે અપરંપાર ઉછળે હરિમાં ભળવાનો શો પુરુષાર્થ અપાર છે. તેવાય કેટલા કેવા સંસારના સમુદ્રથી તરી પાર ગયેલા છે જાણ્યા છે ઇતિહાસથી પરંતુ અજ્ઞાનમાં જેવો નરાતાર પૂરેપૂરા કામ મોહાદિવૃત્તિથી જીવે સંસારમાં નર્યા
છૂટી તેવા શકે કેમે માયા જંજાળથી કદી છૂટવા માત્ર ઉપાય એક જ ભક્તિનો સહી. અને કર્મયજ્ઞ ભક્તિ સ્વરૂપ હોવો ઘટે. આમાં ભક્તિ અને કર્મના સમન્વયના પ્રસંગ માટે અર્જુને એટલે સૌ કોઈએ અને સાધકે સદાય તત્પર રહેવાનું છે. ભક્તિ કર્મ યજ્ઞ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, બ્રહ્માએ સૃષ્ટિયારંભે સર્જ્યો યજ્ઞ સનાતન કરંતા યજ્ઞ સંસારે તમોને સિદ્ધિ સાંપડે. આવો જે યજ્ઞ તે ભક્તિ ભક્તિ કાજ કરાય જ્યાં આસક્તિ રાગને દ્વેષ હોય ના લેશ માત્ર ત્યાં. આવો યજ્ઞ અને આવી ભક્તિ નિત્ય કર્યા કર. તક આવી મળે માટે રહેજે ભાવથી તત્પર. આવો યજ્ઞ તો વિશ્વનો સનાતન સિદ્ધાંત છે. જાણે કે વિશ્વ સર્જાવતી વખતે બ્રહ્માએ જ બધાને આપેલો છે. વિશ્વવ્યાપી યજ્ઞ. ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી. બ્રહ્માએ વિશ્વની સાથે સર્જેલો છે જે યજ્ઞ આ કેમ જાણે પ્રસારેલો વળી તે સાત મંત્ર આ. એક બીજા તણી સેવા પ્રભુ ભાવે કર્યા કરો. વૃદ્ધિને પામશો તેથી જીવ સૌ દેવતા ગણો. સર્વમાં હરિશો તે છુપાયે લોજ ગૂઢ ત્યાં. તેથી સદ્ભાવ સૌ સાથે રાખવો યોગ્ય દિલમાં. દોષ જોતા થતા નિંદા ઇનકાર હરિનો થતો. પછી ક્યાંથી જ એવામાં વધે તે ભાવ ભક્તિનો. વળવું હરિ માર્ગે હો દોષ જોવાની ટેવને. સમજી દિલ સંપૂર્ણ સમૂળી ત્યાગવી ઘટે. નિંદા શ્રેયાર્થી થકી તો કોઈની ના થવી ઘટે. થતા સંપૂર્ણ ઇનકાર હરિભાવ તણા જ તે. પ્રસન્ન દેવતા રાખે ભક્તિથી તમને સદા. પ્રસન્ન રાખશે દેવું સેવા યજ્ઞ કરો કર્યા. તમને દેવરી ઝેલા આપશે મન વાંછિત. જીવનું શ્રેય જે સર્વ વિના માગ્યા મળે ફળ. પ્રભુ પ્રીત્યર્થ નિષ્કામે થતા તે કર્મયજ્ઞ છે.
એવા યજ્ઞ થતા દેવો પ્રસન્ન આપણે પરે. થતે યજ્ઞાન નિવૃત્તિ નિષ્કામ કર્મ યજ્ઞથી જ્ઞાન શક્તિ વધે તેથી દિવ્યતા और खिलते. दिव्यता खिलता केवी अनंत शक्तिओ खिले. થઈ તેથી આત્મસંતોષ જીવન કૃત્ય છે. અનંત શક્તિઓ એવી જાણો તે દેવતા સમી. આત્મસંતોષ થાય છે એવા શક્તિ પ્રભાવથી. એવો જે આત્મસંતોષ દેવોની તે પ્રસન્નતા મળે અનુભવીને શ્રી સંકલ્પ સિદ્ધિ જ્ઞાનમાં. આપે દેવરી છે લાતે મન વાંછિત જે બધું. એવી સંકલ્પ શક્તિ જે તો તે અર્થનું જાણવું. આવો યજ્ઞ કર્યા વિના ખાનારો ચોર છે અને એ યજ્ઞ સાથે તો ભોગ પણ ભોગવાય અને પાપમાંથી મુક્તિ મળે એવું અભય વચન ભગવાન અર્જુન દ્વારા જીવ માત્રને આપે છે. યજ્ઞનો લાભ. યજ્ઞ કર્મ કર્યા વિના પ્રભુનો ભાગ ઝૂંટવી. ખાય છે તે ગણાય છે ચોર નિશ્ચેતુ લે ગણી. આપીને પ્રભુનો ભાગ ખાય ને બાકી ભોગવે. યોગ્ય છે ભક્તિ એવી તે પાપથી મુક્ત થાય તે. ખરેખરો જ શ્રેયાર્થી હો સાચે સાથ જીવને. તેવાના કર્મ પોતાના સંસાર અર્થ ના જ છે. કર્મ સૌ કરવાના છે એવાને હરિઅર્થ તો હૈયાના ભાવથી ઊંડા થતા સમર્પી દેજ સૌ. થવા વિકાસને અર્થે એના છે કર્મ સર્વ તો. થતા કર્મ વિશે હેતુ તણું એને શું ભાન સૌ. એવો જ તે બધું તે કરે જ્યાં હરિઅર્થ જે. પછી સર્વ સમર્પી દે બાકી રહે શેષ ભોગવે. સંપૂર્ણ પ્રભુ પ્રીત્યર્થ થવા વિકાસ હેતુએ. જે કર્મ જીવને થાય કર્મ યજ્ઞ જરૂરથી. ઉત્તમોત્તમ હેતુથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાવથી થવા કલ્યાણ જે સાચું થાય જે કર્મ યજ્ઞ છે. થયા વિના પ્રતિષ્ઠા તે બ્રહ્મની યજ્ઞ ના બને.
કર્મયજ્ઞોથી પ્રત્યક્ષ બ્રહ્મ શું અપરોક્ષ છે. અસ્તિત્વ જેનું છે સંકળાયેલ તે બધું એકબીજાની સંગાથે એકબીજાથી ના જુદું. સર્જાતું તે રહે તેનો સંબંધ શો પરસ્પરે એકબીજાની સંગાથે એકલ દુકલ ન કંઈ. સર્જન જે થતું તેમાં સ્થૂળ ને સૂક્ષ્મ કારણ ત્રણેય સંકળાયેલા એકબીજાની સાથ જ. કારણ સૂક્ષ્મ ને સ્થૂળ એકમેક પરસ્પરે ત્રણે પ્રત્યેક કર્મે છે કર્મ માત્ર ત્રણેય થકે. સ્થૂળ જે લાગતો કર્મ તેના છે મૂળ સૂક્ષ્મમાં. સ્થૂળ ને સૂક્ષ્મના મૂળ કારણે તે પ્રમાણવા. એક જ વ્યક્તિ જન્માવે જે જીવનમાં બધું તેની સંગાથ જોડાયા છે મનાદિ બધાય શું. સ્થૂળ છો હો છતાં તેના સર્જને તો મનાદિ છે. મનાદિથી જ છે સ્થૂળ ભાવના કેવી જીવને. બન્યા જે કરે તેનો સંબંધ મન સાથ છે. માનવી સંકળાયેલા તેથી સર્જનને વિશે. માનવી જન્મતા જેમ સ્થૂળ ને સૂક્ષ્મ કારણે તેમ પ્રત્યેક જન્મે છે એકમેકથી જીવને. તેવું કર્મથી તો થાય યજ્ઞ તેમ પરસ્પરે. યજ્ઞ પ્રકાશ તો ભાવ ભાવ સંબંધ જીવને. પ્રત્યેક જન્મ તું જે તેનો સંબંધ મૂળમાં. ખરું જોતા નર્યો મૂળે ભાવ સાથે રહેલ ત્યાં. જોતા સર્જનના મૂળે ભજવે ભાગ ભાવે. અસ્તિત્વ સર્વનું ભાવ શો સૂક્ષ્માતીત ભાવ છે. યજ્ઞના મૂળમાં ભાવ ભાવ વિનાન યજ્ઞ છે. જે થયા કરે સર્વ તેમાં ભાવ પ્રમાણ છે. ભાવ શો ભજવે ભાગ આદિને મધ્યયંતમાં. ભાવ લીધે જ આ વિશ્વ ભાવ કારણ મૂળમાં. યજ્ઞમાં ભાવને પાછો ભાવથી યજ્ઞ આપ છે. તેથી જ સર્વના મૂળે યજ્ઞને ભાવ નિશ્ચયે. જે નિપજતું તેમાં યજ્ઞ મહત્વનો ખરું.
સર્જને યજ્ઞ છે સાથે, હોવો ઘટે જ ભાવ તો. યજ્ઞથી થાય છે વર્ષા, એમ જોવા જતા ઊંડું, ગીતામાં જે ગવાયેલું સાચું શું લાગતું જતું. મંત્રોચ્ચાર તણો યજ્ઞ, યજ્ઞ જે આહુતિ તણું, તે યજ્ઞ તણી તો વાત ક્યાંય આમાં લખી ન છે. જે ભાવના તણો યજ્ઞ, યજ્ઞની લખી વાત તે, સૂક્ષ્મ તે ભાવનું યજ્ઞ, સમર્થ કેટલો જ છે. સમૂહગતનો ભાવ સળંગતા ભર્યો જ જે, પ્રસરાયેલ હૈયામાં એક ભાવે નર્યો ખરે. ભાવ સળંગની સાથે ભાવ સમગ્રતા તણો, શા પ્રચંડ પ્રવાહેથી વર્ષાને ખેંચી લાવતો. થતા જતા જતે યજ્ઞ હરિપદે સમર્પતા, બાકી જે શેષ રહે તેનો તારો છે અધિકાર ત્યાં. કિંતુ જેને હરિભાવ સમૂળ ગોન જીવને, હરિને જે ગણે છે ના કશામાય જરા હૃદય. નર્યા સંસારના સ્વાર્થે જે સંપૂર્ણ જરાચતા, એવા સૌ ચોર તે જાણ, મિથ્યા તે જીવતા સદા. આવા કર્મયજ્ઞના આધારે જ વિશ્વ નભે છે એમ કહી એવા યજ્ઞનો મહિમા શ્રી ભગવાન ઓર વધારી દે છે. યજ્ઞાધારે વિશ્વ નભે છે અન્નથી જીવું, વર્ષાથી અન્ન થાય છે. યજ્ઞથી થાય છે વર્ષા, કર્મથી યજ્ઞ તો બને. કર્મ પ્રકૃતિથી થાય, પ્રકૃતિ પ્રભુથી બને. પ્રતિષ્ઠા બ્રહ્મની યજ્ઞે, તેથી તો નિત્ય થાય છે. યજ્ઞ ચક્ર સદા આવું ચાલે, જીવે ન તે રીત. મિથ્યા જીવે નરો તેવા જાણજે મૂર્ખલમ પટ. પાર્થ જો જીવ જે મૂઢ, શ્રમ જીવી જદી સતા. પડ્યા જ રહીને તે ખાઈ ના શકતા કદા. દેખાયે આજ અહીં સત્ય, સર્વમૂઢ જીવો વિશે. વધારે કેટલું સાચું, તો માનવી માટતે. કર્મમાં અક્ષર બ્રહ્મ પણ બિરાજે છે, અને જે આ કર્મયજ્ઞ કરતો નથી તે નકામો જીવે છે. એમ કહીને પણ કર્મયજ્ઞનું મહત્વ અર્જુનના મનમાં
શ્રી ભગવાન ઠસાવે છે. કર્મ બ્રહ્મચક્ર. ઉપજ્યું બ્રહ્મથી કર્મ, બ્રહ્મ અક્ષર બ્રહ્મથી, વસેલા અક્ષર બ્રહ્મ, કર્મમાં પણ એ થકી. કર્મનું રૂપ તો યજ્ઞ, ભક્તિને યજ્ઞ એક છે. ભક્તિ સેવામહી તેથી, વિરાજે પરબ્રહ્મ તે. અનુસરે ન જે કોઈ, આવી આ ઘટમાળને, વૃથા જ જીવતો જીવ, એને પાપી તું જાણજે. પરમાર્થે અને ત્યાગે, પ્રભુ પ્રીત્યર્થ જીવન. ગાળતા જે નથી તેવા છે, મિથ્યાચારી તે પણ. ભરેલો સ્વાર્થ સંપૂર્ણ, જેમના કર્મમાં જ છે. મિથ્યા છે જીવવું તેવું, દોષને પાત્ર કેવું તે. એવા તે દોષને પાત્ર, ગણાયું તેથી જીવને. આવી રીતે યોગ્યપણે કર્મયજ્ઞ કર્યા કરવાથી માનવી કર્મની પાર જાય છે. ત્યારે તેની સ્થિતિ કેવી હોય તે શ્રી ભગવાન જણાવે છે. કર્માતીત. સદા સંતુષ્ટ જે રહે છે, ભોગવે શાંતિ અંતરે. ના કરવાપણું એને, રહેતું કાંઈ પછી ખરે. કરેથી લાભ ના કાંઈ, ના કર્યેથી હાનિના. પર બધાથી એને રાગ દ્વેષાદિ ક્લેશના. કોઈ માટે કઈ સ્વાર્થના, છતાં પણ કોદીને છોડી નહીં શકે જોજે, યજ્ઞના દિવ્ય કર્મને. હરિ પ્રત્યક્ષ શો કર્મે, સહજ તે પડે પડે. સર્જન કરતો કેવો, દેખાય આપ મેળતે. તેમાં તે કરવા કેરો, શો નિરાકાર ભાવ છે. તેવા અનુભવીને કર્મ હોવા ઘટે ખરે. આવી રીતે પૂર્ણ પુરુષ પણ જ્યારે કર્મયજ્ઞ કર્યા કરે છે, તો હે અર્જુન, તું શેનો કર્મ છોડવાની વાત કરે છે? માટે કર્મ તો જરૂર કર, પણ કેવા? અનાસક્ત કર્મ. ભગવાન સમજાવે છે. કર્તવ્ય કર્મ તેથી સૌ, નિત્ય તું કરતો રહે. કિંતુ કઈ રાગ કે દ્વેષ, આસક્તિ ત્યાં ન રાખજે. યજ્ઞ કર્મ કરે જે કો, અનાસક્ત રહી સદા. પામે તે પ્રભુનો ભાવ, શંકા ત્યાં ના રહે કદા. આવી રીતે પૂર્ણ પુરુષ પણ જ્યારે કર્મયજ્ઞ કર્યા કરે છે, તો હે અર્જુન, તું શેનો કર્મ છોડવાની વાત કરે છે? માટે કર્મ તો જરૂર કર, પણ કેવા? અનાસક્ત કર્મ. ભગવાન સમજાવે છે. કર્તવ્ય કર્મ તેથી સૌ, નિત્ય તું કરતો રહે. કિંતુ કઈ રાગ કે દ્વેષ, આસક્તિ ત્યાં ન રાખજે. યજ્ઞ કર્મ કરે જે કો, અનાસક્ત રહી સદા. પામે તે પ્રભુનો ભાવ, શંકા ત્યાં ના રહે કદા.
તો પછી કેમ તારાથી વર્તાએ ઉલટું કહે? હજીએ ગૂંચ આ તારી પાર્થ કેમ ન ઉકલે? જેઓ કર્મથી પર થયા છે એવા શ્રેષ્ઠ જનો પણ ભગવાન પોતે પણ કર્મ કરે છે. તો હે અર્જુન, તારા જેવાએ તો શા માટે કર્મ છોડવા? કર્મયોગી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સારા અને વડે મોટા શ્રેષ્ઠ જે જગમાં જનો, જેવું તે આચરે તેવું સામાન્ય આચરે જનો. વધારે ક્યાં જવું આગે, જોને અર્જુન તું મને, મારે શું સાધવાનો છે કરીને કર્મ સ્વાર્થ તે? છતાંય થાક ના ખાતા કેવું રાચું છું કર્મમાં, અનુવર્તે મને લોકો ઓછા વત્તા પ્રમાણમાં. અને ધાર કે હું જ આળસ કરું તો આખા વિશ્વનું શું થાય? બધે અંધેર જ ફેલાય ને. માટે તારે પણ મારી જેમ કર્મ કરવા જ જોઈએ. હું આળસી જાઉં તો? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, વર્ણ સંકરતા જન્મે જો હું કર્મ કરું ન તો, ઘાતક હણનારો તો ગણાવો હું જ સર્વનો. કિંતુ હું આળસી જાતા થાય શ્રી જગની દશા, એવી તો કલ્પનાને કો કલ્પવાય સમર્થના. સૂર્ય ચંદ્રયને તારા ઇત્યાદિ સ્થિર થાયને, વિશ્વનો નાશ તો થાય એ તો તું સમજી શકે. પ્રકૃતિના ગુણે થાતા કર્મ સૌ તોયને ગણે, અહંકારે થઈ મૂઢ કરતા માને જ નીચને. જીવદશાની સ્થિતિના જીવોથી સર્વ કંઈ થતું, સંસ્કાર વૃત્તિના વેણે તે સર્વ બન્યા જતું. વૃત્તિ વલણથી બીજી રીતે વર્તી ન તે શકે, તેથી સંસ્કારથી જીવો દૂરવાતા સદા રહે. કિંતુ જે જીવને પાકો નિશ્ચય ધ્યેયને વિશે, એવા તે માત્ર ખાડી તો શકે સંસ્કાર વેણને. બાકી સામાન્ય જે જીવો તે તો સંસ્કાર વાસના રીતે જ દોરવાના વહેવાના જ વેણમાં. ધર્માધર્મ સંસ્કાર કરેલી પ્રાપ્ત વાસના,
ઉતરેલે અનાદેને આજીવને મળેલ ત્યાં પ્રકૃતિનો અહીં અર્થ આ પ્રમાણે થવું ઘટે. એ પ્રમાણે જ પ્રવૃત્તિ ભૂત માત્રની થાય સૌ. નિગ્રહ ત્યાં કામો છે દોરાય પ્રકૃતિથી સૌ. અવકાશ રહ્યો ના તો કઈ પુરુષ પ્રયત્નનો. જેમ જેમે થવું હોય ભલે તેમ થયા જતું. શબ્દમાદિકેરોને નીતિ નિયમ સંયમ એ બધાનો એના અર્થ નકામો પુરુષાર્થયે. પ્રારબ્ધવાદને ક્યાંય ગીતામાં અવકાશના જ્ઞાનને પામવા કાજે બતાવ્યા યોગ્ય કર્મશા. આડું અવળું સંસારે કો પ્રવર્તાવનાર છે. રાગ દ્વેષ વિના બીજું જણાતું કોઈ ના ખરે. તો રાગ દ્વેષ કોનો છે તે ગુણધર્મ જીવને જાણવું જોઈએ સ્પષ્ટ. ખુલાસો તે બધો ખરે. કર્મ જ્ઞાનેન્દ્રિયો નાશા છે ગુણધર્મ જીવને. રૂપને રસ ઇત્યાદિ ને સાંભળવું જાણવું. સ્પર્શવું સૂંઘવું જોવું સ્વાદવું એમ જે બધું રાગ દ્વેષ તણી એમાં વ્યવસ્થિત રહેલ છે. આવા તે ધાડ પાડું ને થવું કદાપી નાવશે. પુરુષ માત્રનો એવો વિષય નિત્યનો પથે. કેવી કર્મ વ્યવસ્થા છે જ્ઞાની અજ્ઞાનીની ખરે. માત્ર જણાવવાનો છે એવો ઉદ્દેશ સ્પષ્ટ તે. પોતાના સર્વ સંસ્કારો જીવા જેવા પડેલ છે તે પ્રમાણે જ પ્રવૃત્તિ સર્વ અજ્ઞાનીની જગે. જ્ઞાનીએ કિંતુ તે રીતે વર્તે છતાં સભાન છે. મનાદીને ન જોડે ત્યાં પ્રભુના ભાવમાં જ રહે. જ્ઞાની તે ભોગવે તો એ શોતે તટસ્થ સાક્ષી છે. ભેળો શો અળગો કેવો તોય પોતે રહી શકે. અનિષ્ટ બુદ્ધિએ જાણ્યું ખંચકાતું છતાં નથી. બળાત્કારે જ જોડાવે ઇન્દ્રિયોને જ તે મહી.
ને કેટલાય સંસારે અનિષ્ટ કર્મમાં ખરે લહેરથી પડતું નાખે આનંદ માલવાપણે તેમનો તેમાં અત્યંત રાગ હોય છે તેથી તેમાં ઘસેડાયે આપમેળે જ તે વિશે આમ જે રાગ દ્વેષોના સંસ્કારો શા પડેલ છે અનાદિનામ અનાદિમાં પ્રેરાયે જન તે રીતે અજ્ઞાની સર્વ સંસારી તેવા તો તેમ વર્તશે છે જે જીવને શ્રેષ્ઠ શ્રેયાર્થી ખચકી જશે રાગ દ્વેષાદિના કર્મે સંસારી સહકાર દે ને સહકારનું એ તે એને ના જ્ઞાન હોય છે લાલસા રસના જોરે શા ઘસડાય છે જનો કિંતુ જ્ઞાની ન તે કર્મે દે સહકાર જરા કશો પ્રકૃતિ વશ શા પોતે છે રાગ દ્વેષ જીવને રાગ દ્વેષથી તો મુક્ત થવું શ્રેયાર્થી એ રહ્યું રાગ દ્વેષે જ ખેંચાવું જ્ઞાનીનો પરધર્મ છે રાગ દ્વેષે તણાવું ના શ્રેયાર્થીનો સ્વધર્મ છે ગતિ આપનારો તો તે સૌનો હું જ છું ખરે વળી હું રાખનારો છું તે સૌને નિયમે બધે આમ શ્રી ભગવાન અવિરત કર્મ કરનાર હોવા છતાં એના કર્મ અને લોકોના કર્મ વચ્ચે જે ફરક છે તે હવે બતાવે છે. મોટો ફેર છતાં લોકો અને મારા મહી તો ફેર એ જ કે મને આસક્તિના કાંઈ આસક્ત સહુ જીવ છે રહીને સ્વાર્થને તાબે મજૂરી જે કર્યા કરે જડતામાં ડૂબેલા જે એવાના મુજને લહે અર્જુન જેવા સમજુ જીવે તો અનાસક્તપણે કર્મ કરીને પોતાનું તથા સર્વનું કલ્યાણ થાય એમ જીવન ગાળવાનું છે. અર્જુનને શિખામણ ભગવાન શ્રી કૃષ્ણની. તું જેવો સમજુડાયો છોડે જો નિજ કર્મને તેમ વર્તી પછી લોકો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તારે આસક્તિ છોડીને કર્તવ્યો કરવા ઘટે એને તું યજ્ઞ માની ત્યાં હોમી દે તુજ સર્વને.
હોમતા એમ હોમાતા યજ્ઞ ભાવેથી કર્મની કરંતા પામશું જ્ઞાન તેમાંથી પ્રભુ પેર જે. અને એવા કર્મયોગ બીજાઓમાં બુદ્ધિભેદ ન ઉપજે, તેઓ આળસુ ન થાય અને એ બધા ધીરે ધીરે શ્રી ભગવાનને પંથે પડે એ રીતે કરવાનો છે. અને તારે જીવતા પદાર્થ પાઠ થવાનો છે. જીવંત પદાર્થ પાઠ. કર્તવ્ય પાલને પાર્થ બુદ્ધિનો ભેદ કોઈને રખે કરાવતો જોજે સદવિવેક તું ખોઈને. કર્મ ભ્રષ્ટ થતા લોકો અટકે એમ વર્તજે તારો ધડો બધા લેશે માટે સાવધ તું રહે. યોગ્ય વર્તનનો બોધ બધા લેશે જે જીવને સર્વાંશે સત્યના માન બધા તે મન વર્તશે. પુત્ર શાકોલ સાજેવા દેવતાના જગે ખરે કંઈક દાખલા એવા જોવા સંસારમાં મળે. સજ્જનો આચરે જેવું તેનો તે દાખલો જગે જોઈને તે પ્રમાણેનું લોક આચરશે જ તે. કિંતુ બીજાથી તો તેવું આચરાતું ન જોયું છે એ વિશે 100% સત્ય તેથી ના માનવાનું તે. સદાચારી સદભાવી પિતા જીવનમાં જ છે પોતાનો પુત્ર સંસારે કિંતુ તેવું ન વર્તશે. યોગ્ય સજ્જનનું જોઈ શ્રેષ્ઠ આચરશે બધા તેવું સંપૂર્ણના સત્ય સંસારમાં દીઠું સદા. સજ્જને છોડવાનું ના ઉત્તમ કર્મ તેથી જે સૌ સત્કર્તવ્ય પોતાનું કર્યા જ કરવાનું છે. સત્કર્મ સજ્જને જે જે કર્યા તે કરવાનું છે બીજા ધડો જ તે લેશે એવું ના ધારવાનું છે. સત્કર્મ યોગ્ય પોતાનું પોતાને કાજ શ્રેષ્ઠ છે દિલમાં એમ ધારીને કરવું પૂર્ણ યોગ્ય તે. ધીરે ધીરે અનાસક્ત થાય સૌ એમ તું રહે પદાર્થ પાઠ પ્રત્યક્ષ જીવી દે અન્ય જીવને. વળી પાછું બીજી રીતે વિચારીએ તો આપણી રીતથી લોકો ચાલશે એમ જાણીને આપણે વર્તવાનું ના શ્રેયાર્થે વર્તવું ઘટે. પ્રભુ પ્રીત્યર્થના ભાવે
ભલે કર્મ થયા જતા વર્તશે તેમ તો બીજા ના થવા એવી શક્યતા યજ્ઞ કર્મ તણો ઊંડો પ્રભાવને પ્રતાપ છે તેની છાપ પડે જેથી જીવન ઉર્ધ્વ થાય છે થયેલા ભક્ત જ્ઞાની છો તે રીતે વિશ્વ વર્તશે એવું માની કદી કર્મ ના થવા દેવું જોઈએ જીવન શ્રેય અને અર્થે થવા વિકાસ જીવને કર્મ યજ્ઞ પ્રભુ ભાવે કર્યા કરો નિરંતરે માનવી પોતાના સ્વભાવને લીધે સર્વ કંઈ કર્મ કરે છે. આમ છે તો પછી શા માટે માનવીએ અહંકાર રાખવો જોઈએ કે હું આ કરું છું? સ્વભાવજન્ય કર્મ. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, પ્રવર્તે ગુણ ગુણોથી ગણે ગુણજ્ઞ ધર્મને ગુણમાં ગુણ જે વર્તે જાણી આસક્ત ના બને. અહીં ગુણ એટલે ત્રણેય ગુણ, સત્વ, રજસ, તમસ એમ ત્રિગુણાત્મિકા માયાના કાર્યરૂપ 5 મહાભૂત આકાશ, તેજ, વાયુ, જળ અને પૃથ્વી. બુદ્ધિ, અહંકાર અને 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો તથા શબ્દાદિ 5 વિષય, આ બધાના સમુચ્ચયને ગુણ વિભાગ કહેવાય છે અને એમની પરસ્પરની ચેષ્ટાઓ કે પ્રક્રિયાનું નામ કર્મ વિભાગ છે. સ્વભાવ કારણે રહેતા ગુણો સર્વ મનુષ્યમાં કર્તવ્ય ક્ષેત્રમાં તેને પ્રેર્યા તે કરતા સદા. કરું છું હું પછી એવું હોય જે મૂર્ખ માનશે તેથી એવો અહંકાર કાઢી મનથી નાખજે. શ્વાસ લેવાનું કર્તવ્ય પ્રકૃતિ જીવ માત્રની સ્વભાવે પાપણો હાલે આંખે જો બેસતું કઈ. સ્વભાવે કર્મ આવા સૌ થાય જે આપમેળથી ભાન કરતા તણું ત્યારે કોઈને હોતું ત્યાં નથી. ધરવો શો અહંકાર તો એવા કર્મ કારણે કરવા આમ જો કર્મ સ્વભાવે કાન થાય તે. કર્મ વિભાગની એવી પ્રક્રિયા જીવને શીજે ગુણ વિભાગની ચેષ્ટાઓ એમની શ્રી પરસ્પરે. સૌ કર્મ તે થકે થાય અહમનું સ્થાન તે પછી કર્મમાં ક્યાં રહેલું છે લે જાણી બધું મૂળથી. બુદ્ધિથી તે કબૂલાય એ રીતે સમજાવ્યું છે. હવે શંકા કશી એના વિશે રહેવી ના ઘટે.
કરતા સૌ કર્મનો પોતે ક્યાંય તે ના રહેલ છે. પ્રકૃતિ વશ સૌ થાય ત્યાં પ્રકૃતિનું જોશ છે. આવી રીતે અહંકારને વશ થઈને માનવી પોતાનો સ્વભાવ, પોતાનો અસલ ભાવ એટલે કે શ્રી ભગવાનનો ભાવ ભૂલી જઈને કર્મો કરે છે. તેમાંથી કેમ બચવું તે શ્રી ભગવાન કરુણા કરીને અર્જુનને બતાવે છે. સમર્પણથી મુક્તિ. સ્વભાવે કરવા કર્મો માર્ગ મધ્યમ એક છે. બધા કર્મો મને આપો મમતા કાઢી નાખીને. મારામાં ચિત્ત પ્રોઈને સમર્પી કર્મ સૌ મને. આશા મમત્વ ત્યાગીને જ્વર મુક્ત થઈ લડે. રાગ દ્વેષાદિ છે જ શોભયંકર તે જ્વર. હોવા છતાં જ ભાઈ સાથે જ તત્પર. બાખડવા થયા કેવા રાગ દ્વેષ જ કારણ. રાગ દ્વેષથી બુદ્ધિમાં ભ્રમ કેવો થઈ જતો. એવાને સમજાવાનું નથી કોઈ રીતે કશો. એની બુદ્ધિ તણા ચશ્મા શા બદલાઈ જાય છે. ઊંધાને પછી સાચું તે માની લેતું જ હોય છે. શારાગ દ્વેષને તેથી લૂંટારા દાડ પાડુષા. ગીતામાં જે કહેલા છે તે યથાર્થ પ્રમાણમાં. સહુ સ્વાર્થ અહં વૃત્તિ ભાગશે તેમ વર્તતા. સ્વાભાવિક સહુ કર્મો નિર્દોષ થઈ સૌ જતા. બધી માહીની જંજાળે થશે તે વેળ મુક્ત તું. રહેશે ના પછી તારે કાંઈ બંધન કર્મનું. કેટલાક સંન્યાસીઓ સ્વભાવને એટલે પ્રકૃતિને વશ કર્મો કર્યા કરતા હોય છે. તેમ છતાં એવો દાવો રાખે છે કે તેઓ કર્મ કરતા નથી. તેઓ બહારથી કર્મો કરતા દેખાતા નથી, પણ તેવો તેમનો દાવો મિથ્યા છે. બળાત્કારે નિવૃત્તિ. ભગવાન શ્રી કૃષ્ણની સમજૂતી. સ્વભાવે કર્મ તો થાય બળાત્કારે છતાં કરી. ભાગે આવેલ કર્મો એ ત્યજી દાવો કરે કદી. કોઈ કે હું કશું કાંઈ કદી એ કરતો નથી, તો એ દાવો નથી યોગ્ય. ભ્રમ એ જાણજે નકી. ભલે ને બહારથી એવો કર્મ ના કરતો દિશે. મન તોય છતાં એનું ઘડે ઘાટ પ્રપંચ કઈ. બાહ્ય ચેષ્ટાથી એ આ તો ભૂંડું ને વધુ બાંધશે. માટે તું ભાગ એનાથી શ્રેય તું
ઉરજું ચહે. ભાગે આવેલ કર્મોને યોગ્ય સમજવા ઘટે. કામ્ય કર્મો નથી આવી જતા એમાં કદી ખરે. પ્રભુ પ્રીત્યર્થ જે કર્મ હો પરમાર્થના બધા. ગુણ શક્તિ વિકાસાર્થે મળેલા કર્મ જાણવા. ભાવ કેળવવા કાજે ત્યાગ સમસ્ત્વ અર્થ જે. આચરવા પ્રભુ ભાવે ગણીને પ્રાપ્ત કર્મ તે. કર્મયજ્ઞ અનાદિનો જેનો આરંભ ક્યાંય ના. કોઈથી ના ભગાયે છે કર્મ અનાદિના બધા. પણ સામી બાજુએ કર્મ કરતાં રખે ઇન્દ્રિયોને વશ થઈ જવાય એવી અત્યંત જરૂરી ચેતવણી પણ શ્રી ભગવાન અર્જુનને આપે છે. ઇન્દ્રિયો પોત પોતાના વિષયો મહી રાખતી. રાગ દ્વેષ તું ના થાતો તાબે એ ધાડ પાડુને. વિષયો વરવા સારું જિજ્ઞાસા ઉગ્ર તીવ્રશી. જાગેલી જે મથાવીને રાખશે સ્થિર માર્ગ તે. એટલી ચેતવણી આપીને શ્રી ભગવાન બેસી નથી રહેતા. ઇન્દ્રિયોને વશ ન થવાના ઉપાયો પણ બતાવે છે. ઉપાયો અનાસક્ત થવા કાજે કર્મ કાઈ ન ગોતશું. ભાગે આવેલ જે કર્મ પ્રભુ પ્રીત્યર્થ તે કરો. આગે એમ જતા જાશો પ્રભુ કર્મ કરાવતો. ઉત્પન્ન ભાવના એવી તમારા દિલમાં થશે. અહમ ભાવ ટળે જાશે એવું ભાન હૃદય થતા. સ્વધર્મે તું મથ્યો રહેજે જોજે તું ચૂકતો જરા. અહમને કારણે જેતે કર્મ બંધન જીવને. પ્રકૃતિ સાથ સંબંધ એક ધારો અહમ લીધે. અહમ તે જીવને કેવો જેમાં તેમાં જ જીવને. નર્યો બંધાવી રાખે છે મારે શું જકડાવીને. પ્રકૃતિ પ્રક્રિયા વિશે અહમ તણુન સ્થાન છે. ગુણ કર્મ વિભાગે સૌ જે તે કર્મ થયા કરે. છતાં સંસારી તે જીવ પોતે તે કર્યું માનીને. અહમને કારણે કેવા બંધનો તે ઊભા કરે. ઘડી ભર જ માની લો અહમ કારણ કર્મમાં. કિંતુ તે જ શ્રી શક્તિ હરિની સર્વમૂળમાં. અહમને ટાળવા તેથી જીવને જાગતા બધા
ભાવ ભર્યા પુરુષાર્થે મથ્યા જ કરવાનું ત્યાં. સંપૂર્ણ ભક્તિ આધારે પ્રગટતા જ જીવને અહમ વિલીન તે થાય હરિ જ્યાં કબજો જ લે. અહમને કારણે કેવી પકડ પ્રકૃતિની છે, પ્રકૃતિમાં રૂંધાવાનું બને અહમથી જીવને. જેમાં તેમાં બધા વિશે અહમનો શો પ્રવેશ છે, અહમને કારણે તેથી મૂળના પરખાય છે. અહમ લીધે થવાતું ના મુક્ત પ્રકૃતિથી કદી ટળવા અહમ સંપૂર્ણ ઉપાય ભક્તિ માત્ર શ્રી. મનન ચિંતવને ઊર્ધ્વે એક ધારું થયા જતા ભાવ બઢાવવા અર્થે સાધનાદિ થયા જતા. શ્રી ધગ તે તીવ્ર જિજ્ઞાસા ધ્યેય અર્થ જ્યાં મનાદિ જ્યાં વળ્યા થેયે અહમ મોડું થતું જ ત્યાં. મળેલા કર્મ સિવાયનું કર્મ એટલે પરધર્મ, તે ન જ આચરવું. પરંતુ સ્વધર્મ તો મરણને ભોગે પણ આચરવો જ. સ્વધર્મ પાલન પરધર્મ ભલે છોને આકર્ષે તુજ ચિત્તને, તો એ તે ભયકારી છે મનથી તું જાગતો રહે. થતા જે કર્મ આત્માર્થે સાચો તે જે સ્વધર્મ છે, જીવવૃત્તિથી અજ્ઞાને જે થાય પરધર્મ તે. સ્વધર્મ પાલને મૃત્યુ આવે તો તુજ મોક્ષ છે, ધન્ય કો આત્માને થાતી મૃત્યુની ભેટ એ રીતે. આટલું છતાં અર્જુનના મનને સમાધાન થતું નથી. તેથી તે વળી પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન અર્જુનનો ભગવાન શ્રી કૃષ્ણને. થયું તોય સમાધાન પાર્થના મનનું નહીં, પૂછે છે નમ્રતાથી કંઈ પ્રશ્ન તે ફરીને ફરી. કોનો પ્રેર્યો કરે છે તો પાપ કર્મ મનુષ્ય, ઘણી વારે બળાત્કારે શાથી તે ઘસડાય ત્યાં. શ્રી ભગવાનને આવા પ્રશ્નથી પ્રેમ આનંદ ઉપજે છે અને તે જોરદાર વાણીમાં જવાબ આપે છે. કામ ક્રોધ ભગવાન શ્રી કૃષ્ણની વ્યાખ્યા. પ્રેરે છે પાપ કર્મોમાં કામ ક્રોધ મનુષ્યને, સાથી તે એકબીજા વિશે ભળે. પૂર્ણ કામ થયો ના જો
ઊભો રે ક્રોધ આવીને, શત્રુ એ નિત્યના લાગ્યા, દક્ષ એ તો રજો ગુણી. ઝઘડો તેમની સાથે, ઊભો હંમેશનો રહે, જન્મ્યા બે જન્મની સાથે, દોહ્યલા જીતવા ખરે. આ કામ ક્રોધનું એક થઈ ગયેલું જોડકું માનવીને કેવા આવરી લે છે, ગુંગળાવી મૂકે છે. તેનો આબેહૂબ ખ્યાલ આપવા માટે શ્રી ભગવાન 3 સચોટ દાખલા આપે છે. 3 દ્રષ્ટાંતો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યા. જ્યાં સુધી ઓરમાં ગર્ભ, ત્યાં સુધી ગુંગળાય તે, ધુમાડો જ્યાં સુધી હોય, પૂરો ચેતેન અગ્નિએ. દર્પણ શ્વાસથી કેવું, ઝાંખું તે થઈ જાય છે, એ રીતે કામને ક્રોધ, જ્ઞાનીનું જ્ઞાન આવરે. એ કામ ક્રોધ જીતવા કેવા કઠણ છે અને કેવા સાધનો વડે તે માનવીને પછાડે છે તે પણ બતાવી દે છે. કામરૂપી અગ્નિ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી. પામવા દે ન તે તેજ, એને તે ગુંગળાવી દે, માટે તને વધુ પાર્થ, એથી તું ચેતતો રહે. કેવું દુષ્કર્ગ કામાગ્નિ, શો સર્વભક્ષી કામ છે, દેખાય તે કશાથી ના, એને તો હણવું ઘટે. જેટલો તે સધાવાય, એટલો સાધવો રહ્યો, કિંતુ કરણ ઇન્દ્રિયો એ કાજે સાધવી પડે. ઇન્દ્રિયો મન બુદ્ધિ સૌ, કામના સૂક્ષ્મ સ્થાન છે, ચડાવી કામ તે સૌને, પામવા દેન જ્ઞાનને. જ્ઞાનને પામવું જેને, કામને જીતવો પડે. મનાદિ ઇન્દ્રિયો તેથી, પ્રભુમાં જોડવી ઘટે. કામથી ઉચ્ચતે દેશ, તે દેશે રમવું થતાં, કામને પાડવું લૂલું, એ રીતે સહેલું તે તદા. સ્મરણ પ્રાર્થના ભાવે, ભજનો કીર્તનો વડે, આત્મનિવેદને સામે, હૈયે રાખી ધીમે ધીમે. અભય મૌન એકાંત, નમ્રતા સૌ વધારીને, ભક્તિનો ભાવ જ્ઞાનેથી, રહો વધારતા હૃદય. અભય નમ્રતા કેવી, અંતર્મુખતા હૃદય. સમર્થ પ્રગટાવાને, જો તેનો સંગ નિત્ય છે. મૌન એકાંત બે સેવ્યે, જીવને જ્યાં નિરંતરે, તે બહિર્મુખતા કેવી, ઘટાડ્યા કરતી રહે.
પ્રથમે ઇન્દ્રિયો ભાવે સંયમે લાવવે પડે, પ્રવૃત્તિ તેમની સર્વે નિયમે લાવવાની છે. તે પછી મન બુદ્ધિનો સાચો સંયમ જાગશે. ઇન્દ્રિયો મન બુદ્ધિનું એમ યોગ થશે હૃદય. ભક્તિનો યોગ જાગીને જ્ઞાનવાન બન્યો જશે. હેતુ જીવનનો ત્યારે અગ્નિ જેવો થયો હશે. હેતુ સભાનતા તીવ્ર તે કાળે કેવી ઓર છે. કામની વાળવા વૃત્તિ સંયમે કાળ યોગ્ય તે. ઇન્દ્રિયો મન બુદ્ધિ સૌ સંયમે પ્રગટ્યા વિના ચેડા કામાગ્નિ સંગાથે જશે જે કરવા મર્યા. કામને અગ્નિના જેવું ભીષણ એમ જાણજે. બુદ્ધિ મનેન્દ્રિયો તાબે લઈ પછાડે મનુષ્યને. આશ્ચર્ય કામને ક્રોધ ઇન્દ્રિયો મન બુદ્ધિ સૌ ત્રણે તે જ્ઞાનને ઢાંકી પમાડે મોહ રાગ શો. આમ માનવીના બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો વશ કરી તેને જ સાધન બનાવી એ માનવીને પછાડે છે. તેથી પાછા એ જ સાધનો વડે કામ ક્રોધ જીતાય. જીતની રીત ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે. એટલે ઇન્દ્રિયો પહેલી સંયમે નિજ રાખીને પછી લે મનને જીતી સાધવા તુજ ધ્યેયને. બુદ્ધિ એમ થતા તારે નિશ્ચયે વશશી થશે. જિજ્ઞાસાથી રહી તેવું યજ્ઞ તું કર ઉદ્યમે. ઇન્દ્રિયો, કામ, ક્રોધાદિ શક્તિ ગમે તેટલી બળવાન હોય પણ તે બધી જ શક્તિ એકઠી કરીએ તો પણ એથી આત્મશક્તિ વધારે બળવાન છે. એવી રીતે હે અર્જુન, તો નિશ્ચયથી દ્રઢ થઈને પાક્કું સમજીએ. આત્માની શક્તિ વિશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઇન્દ્રિયો મનને બુદ્ધિ ચઢે છે એક એકથી. આત્મશક્તિ બધાથી આ અપાર બળવાન છે. આત્માની શક્તિનું ભાન ક્ષુદ્ર માનવીને નથી. ઇન્દ્રિયો મનને બુદ્ધિ તેથી ના વશતો થતી. તનુથી શ્રેષ્ઠ ઇન્દ્રિયો, શ્રેષ્ઠ ઇન્દ્રિયથી મન, મનથી શ્રેષ્ઠ બુદ્ધિ છે. આત્મા છે શ્રેષ્ઠ બુદ્ધિથી. તેથી આત્માની શક્તિનું ભાન જાગવાની એટલે કે આત્મવિશ્વાસ જાગવાની ઘણી જ જરૂર છે. તેમ થાય તો કામ ક્રોધ તાબે થાય. આત્મવિશ્વાસ વિશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે,
આત્માની શક્તિનું જાગે, ભાન વિશ્વાસ જો હૃદે, પછી તો સર્વ બીજું તે સહેલું તુર્ત થઈ પડે. આધારે પ્રભુનો ભાવ એક ધારો ટકાવવા, ઉલ્લાસ ખંત ઉત્સાહે ઉદ્યમેથી દ્રઢાવવા. દ્રઢ નિશ્ચયથી પાકા મથે છે જે નિરંતરે, આત્મવિશ્વાસ તેવાના જીવને પાંગર્યા કરે. ઇન્દ્રિયો મન બુદ્ધિ જે થામે રાખી સદા શકે, કામને ક્રોધનું સૈન્ય એને કંઈ ના કરી શકે. આવો આત્મવિશ્વાસ કેવી રીતે જાગે? પ્રાપ્ત કર્મ દ્વારા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રયત્ને જ વસેલું છે સાફલ્ય સર્વ કર્મનું, પ્રાપ્ત કર્મ કરે જાતું પ્રભુ પ્રીત્યર્થ ભાવ શું. પ્રસન્ન ચિત્તથી વા કર્મને યજ્ઞ માનીને, સ્થિર ચિત્તે કરે જાજે જાણીને નિજ ધર્મ તે. હરિ ઓમ. પૂજ્ય શ્રી મોટા વિરચિત જીવન ગીતા અધ્યાય 3 સંપૂર્ણ.